અરવલ્લી જિલ્લાના બાયડ એસટી વિભાગની બસના કંડક્ટરની ઉદ્ધતાઈ સામે આવી છે। શાળાથી ઘરે પરત જતી વિદ્યાર્થીનીઓને બસના કંડક્ટરે અધવચ્ચે જ રસ્તામાં ઉતારી અને બસ હંકારી મૂકી। નવાઈની વાત એ છે કે સલામત અને સુરક્ષિત સવારીના દાવાના અડધે રસ્તે જ ધજ્જિયા ઉડાવતી આ કંડક્ટરે એક મહિલા કંડક્ટર હતી। જોઈએ કન્યા કેળવણીને આડે પાટે ચડાવતી એક મહિલા કંડક્ટરનો આ અહેવાલ। હાથમાં મફત મુસાફરીનો પાસ દેખાડી રહેલી આ વિદ્યાર્થીનીઓને જો આમ તો આ પાસ તેમને અપડાઉન વેળાએ બસના કંડક્ટરને બતાવવાનો હોય છે, પરંતુ બસની એક મહિલા કંડક્ટરે પાસ જોવાની તો દૂરની વાત, વિદ્યાર્થીઓને એમ કહીને બસમાંથી ઉતારી દીધી કે તમે તો મફતિયા મુસાફર છો। આથી હવે આ વિદ્યાર્થીનીઓ મીડિયાના કેમેરા સામે પોતાનો પાસ દર્શાવી રહી છે। જો કદાચ એસટી પરિવહનના સત્તાધીશોને આ મુસાફરીના હકના પાસ દેખાય, ખાસ તો એ પથ્થરદિલ મહિલા કંડક્ટરને અપાસ દેખાય, એ મહિલા કંડક્ટરને કદાચ નહીં ખબર હોય કે તેમની નોકરીના ઓર્ડરની કોપી આ વિદ્યાર્થીઓના પાસ પર ઘણો આધાર રાખે છે। દરરોજે સાંજે બસમાં બેસીને જઈએ છે, પણ અમને કાલે છે ને વાત્રક ઉતારી અને બસવાળા રિટર્ન આવ્યા હતા। એમ કે કંડક્ટર એમ કહે છે કે તમે તો મફતિયા છો, અમારે કોઈ વધુ નહીં, અમારે કશું જોઈએ ના। અમારા સરને ફોન કરે, અમારા સરે અમારી રિક્ષામાં બોલાયા પછી અમને સવારે 7 વાગે એવામાં મૂકવા આવ્યા। બાયડ તાલુકાની આસપાસમાં આવેલા અંતરિયાળ ગામડાઓમાંથી રોજ હજારો વિદ્યાર્થીનીઓ સરકારી બસ મારફત શાળાઓમાં આવન જાવન કરે છે। વિદ્યાર્થીઓને સરકારી યોજના અંતર્ગત મફત મુસાફરી માટે પાસ આપવામાં આવ્યા છે। બાયડ ખાતે આવેલી સારસ્વત હાઈસ્કૂલમાં ભણતી દહેગામડા, વિજયનગર અને બીબીપુર ગામની 40 વિદ્યાર્થીનીઓ શાળામાં છૂટ્યા બાદ પોતાના ઘરે જવા માટે બાયડ એસટી ડેપોમાંથી ઉપડતી રામપુરા બાયડ બસનો ઉપયોગ કરે છે। રાબેતા મુજબ વિદ્યાર્થીનીઓ રામપુરા બાયડ બસમાં તો બેઠી, પરંતુ બસની મહિલા કંડક્ટરે અડધે રસ્તે વિદ્યાર્થીનીઓ સાથે રકઝક કરી। મહિલા કંડક્ટરે શાળાની વિદ્યાર્થીનીઓ સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી વિદ્યાર્થીઓને મફતિયા મુસાફર કહી રસ્તામાં વાત્રક પાસે જ ઉતારી દીધી। એક તરફ શિયાળાનો આથમતો દિવસ અને રસ્તા વચ્ચે જ ઉતારી દેવાયેલી વિદ્યાર્થીનીઓ પાસે બીજો કોઈ જ ઉપાય ન હતો। વિદ્યાર્થીનીઓએ શાળાના આચાર્યને જાણ કરી, ત્યારે શાળાના આચાર્ય દ્વારા રિક્ષા લઈ જઈ બાળકીઓને પોતાના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ। સાંજના રૂટમાં રામપુરા જતી બસ દેગામડા જતી બહેનોને વાત્રક ઉતારે છે અને દેગામડા રામપુરા જઈ પરત આવતા પાછી દેગામડા મૂકવા જાય છે। જે બસ ગઈકાલે એમને મૂકવા ન જતા બહેનોએ મને અન્યથી જગ્યાએથી ફોન કર્યો। છોકરીઓ ત્યાં ઊભી હતી 6:30 વાગ્યા સુધી, અને અમે અહીંથી એક શિક્ષકને મોકલીને તેમને પૂછ્યું કેમ બસવાળા તમને મૂકવા નથી આવ્યા, તો એમણે એવું કહ્યું કે મહિલા કંડક્ટર હતા અને એમણે અમારી સાથે એવું વર્તન કર્યું કે તમે તો મફતિયા છો અને અમારી બસ તમને મૂકવા ના આવે, અને એમને અન્ય વ્હીકલ કરીને, કારણ કે એમની પાસે ભાડાની પણ સગવડ નહોતી, અન્ય વ્હીકલ દ્વારા તેમને દેગામડા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સલામત સવારી એસટી અમારીની વાતો કરી સલામતીના બણગા ફૂંકતા એસટી વિભાગ સામે વિદ્યાર્થીનીઓની સલામતી જોખમમાં મૂકવા સામે અનેક સવાલ ઉભા થયા છે। આંચકાજનક વાત તો એ છે કે વિદ્યાર્થીનીઓને અડધે રસ્તે ઉતારી મૂકનાર કંડક્ટર ખુદ મહિલા હતી અને તેને સાથ આપ્યો બસના ડ્રાઈવરે। આવી ઘટના શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ સાથે અવારનવાર બનતી હોવાનું પણ શાળાની બાળકીઓએ જણાવી રહી છે। ત્યારે એસટી વિભાગ દ્વારા આ અંગે બસના કંડક્ટર અને ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય તેવી વિદ્યાર્થીનીઓ માંગણી કરી રહી છે। ફરિયાદ મળ્યા બાદ બાયડ ડેપો રૂટ મેનેજરે જવાબદાર કંડક્ટર અને ડ્રાઈવર સામે પગલાં ભરવા ખાતરી આપી છે। પ્રિન્સિપાલ સરની જે ફરિયાદ આવી હતી એના અનુલક્ષે તપાસ કરતો આ પ્રમાણેની જાણ તમારા દ્વારા જે મળી છે એના અનુસંધાને જે પણ કર્મચારી હશે, મહિલા કર્મચારી, તેમને જો તપાસ કરતો જો એવો દોષિત પુરવાર થશે તો તેમના સામે સખ્ત ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો ડેપો મેનેજરે વધતા વિવાદને ટાળવા જવાબદાર કંડક્ટર અને ડ્રાઈવર સામે ખાતાકીય પગલાં ભરવાની ખાતરી આપી છે, પરંતુ આ રીતે ભવિષ્યમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે એસટી તંત્રનો કોઈ જ કર્મી રમત ન રમી જાય તેવા નક્કર આયોજનની જરૂરિયાત ઊભી થઈ છે। કેમ કે સવાલ દેશના ભવિષ્યનો છે। મંત્રીઓને એસ્કોર્ટ મળે તો વિદ્યાર્થીઓને એસટી બસ ગામ સુધી ફરજિયાત કેમ ન પહોંચાડી શકે? તસ્લીમ સુથાર, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।